दोस्तों स्वागत करूँ છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર લઈ આવ્યો છું દરેક મિત્રો કે જે જીપીએસસી ભરતીની તૈયારી કરી રહ્યા છે જીપીએસસીની જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે લઈને આવ્યો છું ખુશખબર વિડીયો જોયા વગર દોસ્તો જતા નહીં કેમ કે ખૂબ જ સારી અપડેટ છે જો સ્કીપ થશે તો તમને અંદાજ પણ નહીં આવે એટલું નુકસાન તમારું થઈ જશે વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન કરી લેજો બીજા સુધી માહિતી પહોંચાડવાનું ભૂલતા નહીં દોસ્તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી થોડા દિવસ પહેલાં પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું બીજી બાજુ આજ રોજ થોડીવાર પહેલાં જ અગત્યની જાહેરાત આવી એ પ્રમાણે વર્ગ અને વર્ગ 2ની જે ભરતી છે જાહેરાત ક્રમાંક 47 તો જે પણ મિત્રો સફળ થયા છે જે મુખ્ય પરીક્ષામાં બેસે તેમને લઈને મહત્ત્વની જે અપડેટ આવી છે એ પ્રમાણે કુલ 9,951 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારો 14 જૂનના રોજ બપોરે 1 વાગ્યા 3 જુલાઈ 2024ના રોજ રાત્રિ 12 વાગ્યા પહેલાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે જરૂરી દસ્તાવેજો તારીખ 4 જુલાઈ સુધી અપલોડ કરી શકાશે એટલે કે એક દિવસ લંબાવવામાં આવ્યો છે તો ઉમેદવારે સૌપ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે તો એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ જેની લાંબા સમયથી ઉમેદવારોને રાહ જોઈ રહી હતી હવે ઉમેદવારોએ અગત્યની સૂચના છે તેને ધ્યાનમાં લેવાની છે કઈ રીતે અરજી કરી શકાય તો ઘણા બધા મિત્રોને ઓલરેડી ખબર છે જ જરૂરી માહિતીમાં છે કે બિન અનામત જનરલ કેટેગરી ઉમેદવાર ₹200 ફી ભરવાની છે ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાસ ધ્યાન રાખવાનું છે આગળ વાત કરીશું દોસ્તો જે ઓફિશિયલ અપડેટ છે એ પ્રમાણે ઓફિશિયલ વેબસાઇટ છે gpsc-ojsgujarat.gov.in અથવા તો gpsc-ias.gujarat.gov.in આ છે અપલોડ કરવાની વેબસાઇટ બીજી બાજુ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે તે પણ gpsc-gujarat.gov.in તો ખાસ ધ્યાન રાખવાનું છે અરજી આ રીતથી કરવાની છે 12 જૂન આજરોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ માહિતી ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર